હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 5નું અકાઉન્ટિંગ 5 એમાં આપણે યુનિટ નંબર જે 4 જોઈ રહ્યા છીએ, બરાબર છે, જે પ્રક્રિયા પડતર. બરાબર, આજે આપણે એમાં જે ઓક્ટોબર 2024માં પૂછાયેલો દાખલો છે જોવાનો છે. બરાબર, પહેલો શું કહેવા માગે છે તો કે એમ વસ્તુ 3 પ્રક્રિયામાંથી પસાર થાય છે. જૂન 2024ને લગતી માહિતી નીચે મુજબ છે. વિગત આપી છે, 3 પ્રક્રિયા આપી છે અને તૈયાર માલ આપ્યો છે. શરૂઆતનો સ્ટોક, પ્રત્યક્ષ માલ, મજૂરી, કારખાના શિરોપરી ખર્ચા, આખર સ્ટોક, ફેરબદલી કિંમત પર નફાના ટકા અને શરૂ સ્ટોકમાં આંતર પ્રક્રિયા નફો. આટલી વસ્તુ આપી છે અને આપણને એમ કીધું છે કે દરેક પ્રક્રિયાનો સ્ટોક પ્રાથમિક પડતરના ધોરણે આપવામાં આવે છે. મીન્સ કે આપણે જ્યારે આખર સ્ટોકની ગણતરી કરીએ ત્યારે આપણે પ્રાથમિક પડતર પછી આખર સ્ટોકની ગણતરી કરવાની થાય છે. અને તૈયાર માલનો સ્ટોક પ્રક્રિયા વાય ખાતેથી જે કિંમતે વસ્તુ મળે તે કિંમતે આપવામાં આવે છે અને મહિના દરમિયાન વેચાણ રૂપિયા 32 લાખનું થયું હતું. બરાબર છે, એટલે કે આપણે આ જે આખરનું મહિનાનું વેચાણ છે એ જે છે 32 લાખ આપેલું છે. તૈયાર કરો, આપણે તૈયાર કરવાના છે દરેક તબક્કે નફો દર્શાવતા પ્રક્રિયાના ખાતા અને ખરેખર મળેલ નફાની ગણતરીનું પત્રક. ચાલો, તો દાખલો જે આપણે ગણેલા છે એવો જ છે. બરાબર, કાંઈ વધારે આપણે ઇન્ફોર્મેશન છે એ આપેલી નથી. આપણે 2 વસ્તુ તૈયાર કરવાની છે, દરેક તબક્કે નફો દર્શાવતા પ્રક્રિયાના ખાતા અને ખરેખર મળેલ નફાની ગણતરીનું પત્રક. ચાલો, તો પહેલાં પ્રક્રિયા ખાતા દોરી નાખીએ આપણે. બરાબર, સૌપ્રથમ 3 પ્રક્રિયા છે, એક્સ, વાય અને ઝેડ. બરાબર છે, જે પ્રમાણે આપણે કરતા આવ્યા છીએ એ જ વસ્તુ કરવાની છે. બરાબર છે, કુલ પડતર અને નફો, કુલ પડતર નફો ઉધાર જમા બાજુ આપણે પ્રક્રિયા ખાતું બનાવીએ છીએ. ચાલો, તો પહેલાં આપણે પ્રક્રિયા એક્સનું ખાતું કરી લઈએ. બરાબર છે, શરૂઆતનો સ્ટોક આપ્યો છે તો અહીંયા લખશું શરૂ સ્ટોક અને 40,000 છે પહેલાં, તો કુલમાં 40,000 લખશું. હવે પેલો જ આપણો પ્રોસેસ છે એટલે એમાં કોઈ નફો સમાયેલો નહીં હોય. બરાબર, શરૂઆતના સ્ટોકમાં કોઈ પણ નફો નથી એટલે આપણે ડાયરેક્ટ પડતર પણ 40,000 અને નફો પણ કુલ પણ 40,000, એમાં કોઈ નફો નથી. બીજા નંબરમાં પ્રત્યક્ષ માલ. તો પ્રત્યક્ષ માલ અને મજૂરી તો આપણા ખર્ચા છે એટલે એમાં નફો તો સમાય નહીં જ. બરાબર છે, એટલે પ્રત્યક્ષ માલ આપણા 3,20,000ના, કુલે એટલા અને પડતરે આટલી જ, નફો નહીં હોય. પ્રત્યક્ષ મજૂરી, તો પ્રત્યક્ષ મજૂરી આપણી પાસે છે 2,80,000, તો અહીંયા લખી નાખશું 2,80,000 અને આ પણ 2,80,000 અને આમાં પણ કોઈ નફો સમાયેલો નહીં હોય. આ આવશે આપણી પાસે પ્રાથમિક પડતર. કારખાના શિરોપરી ખર્ચ આપણે પ્રાથમિક પડતરમાંથી આખો સ્ટોક બાદ કરીએ અને પછી લેશું. અહીંયા આપણે લખશું પ્રાથમિક પડતર. આ જે આવશે આપણી પ્રાથમિક પડતર આવશે. ટોટલ કરી નાખીએ, બેનો સેમ જ આવશે, 40,000, 3,20,000 અને 2,80,000, તો એ આવશે 6,40,000 આપણી પડતર. અહીંયા આપણે લખી નાખશું 6,40,000, આનો પણ 6,40,000 અને નફો એનો કોઈ સમાયેલો નથી. પ્રાથમિક પડતરનું કામ થઈ ગયું. હવે આપણે આખર સ્ટોક પહેલાં માઇનસ કરશું તો બાદ લખશું આખર સ્ટોક. આખર સ્ટોકની વાત કરી લઈએ તો આખર સ્ટોક આપણને આપેલો છે 80,000. બરાબર, અને આમાં કોઈ નફો સમાયેલો નહીં હોય એટલે અત્યારે આપણે 80,000ના 80,000 જ નાખી દઈએ, માઇનસ કરી અને 80,000 બહાર રાખી દઈશું. અને અહીંયા નફામાં કોઈ પણ જાતની વસ્તુ છે એ સમાયેલી નહીં હોય. 6,40,000માંથી 80,000 માઇનસ એટલે 5,60,000 આપણો આવશે. અહીંયા કાંઈ પણ વસ્તુ હશે નહીં. હવે આપણે જે કારખાના શિરોપરી ખર્ચા હતા એ એડ કરી દઈએ, તો અહીંયા આપણે લખશું પ્લસ કારખાના શિરોપરી ખર્ચા. તો એ કેટલા છે આપણી પાસે તો કે એ આપણને આપેલા છે કારખાના શિરોપરી ખર્ચા 1,60,000ના, તો અહીંયા આપણે 1,60,000 એડ કરી દઈશું અને એમાં પણ કોઈ પણ જાતનો નફો સમાયેલો નહીં હોય. ચાલો, તો 5,60,000 પ્લસ 1,60,000 તો પ્લસ આવશે 7,20,000, તો અહીંયા આપણે 7,20,000 અને આ પણ અહીંયા આપણા પડતરમાં 7,20,000 અને અહીંયા નફો કોઈ સમાયેલો નથી. અને આને આપણે તમે ઉત્પાદન પડતરે કહી શકો. બરાબર, કારખાના પડતરે કહી શકો અને કુલ પડતરે કહી શકો, કારણ કે આના પછી કોઈ પણ જાતનો ખર્ચ છે એ આપેલો નથી. અથવા તો કારખાના પડતર તમે કહી શકો, ઉત્પાદન પડતર પણ કહી શકો. ચાલો, તો અહીંયા આપણે આવી ગયું. બરાબર, હવે આમાં આપણે પ્લસ કરવાનો છે નફો, અહીંયા લીટો નહીં આવે, પ્લસ કરવાનો છે નફો અને અહીંયા આપણે જે છે ફેરબદલી કિંમત આપવાની છે. બરાબર છે, ચાલો, તો ફેરબદલી કિંમત અને એને આપણે લઈ જઈશું આપણા આગળની પ્રોસેસમાં. તો અહીંયા આપણે એને કીધું છે કે ફેરબદલી કિંમત પર નફાના ટકા. ફેરબદલી કિંમત એટલે કે જે અહીંયા આપણી કિંમત આવે છે એના પર ટકાવારી આપી છે 25%.
બરાબર છે। ચાલો તો તમે ત્રિરાશી ઓલી રીતે મૂકો કે 25%, બરાબર, અને ઓલા 33.1/3% પડતર પડ, એવી રીતે આવડતું હોય તો પણ વિશેષ છે। અને નહીંતર આપણે શું કરવાનું તો કે અહીંયા આપણે ધારો કે વેચાણ અથવા તો ફેરબદલી કિંમત છે 100, ફેરબદલી કિંમત 100 છે, બરાબર। એના પર નફો કેટલો છે તો કે 25%, તો 25 રૂપિયા નફો। તો આપણી પાસે પડતર કેટલી આવી જાય? પડતર આવી જાય 75, બરાબર। માઇનસ કરીએ તો 75 ત્રિરાશી મૂકી દેવાની કે ભાઈ 75 આપણી પાસે પડતર છે 7,20,000, તો 100 એટલે કે આપણી પાસે ફેરબદલી કિંમત અથવા તો નફો કરો તો 25, અને જો તમે ફેરબદલી કિંમત લ્યો તો 100, તો 7,20,000 એને ગુણ્યા 100 ભાગ્યા 75, તો એ થઈ જશે 9,60,000 આપણી પાસે ફેરબદલી કિંમત। તો અહીંયા આપણે લખી નાખશું 9,60,000, બરાબર। અને અહીંયા આપણે ફેરબદલી કિંમત આવશે 9,60,000। નફાની વાત કરી લઈએ તો 9,60,000માંથી 7,20,000 આપણે માઇનસ કરશું એટલે 2,40,000 જે આપણો નફો। તો અહીંયા કાંઈ નહીં આવે, 2,40,000 નફાના કોલમમાં આવશે, અને અહીંયા 2,40,000 નફો અને પડતર જે આવતી હતી 7,20,000 એ જ આવશે, બરાબર છે। તો આ થઈ ગયો આપણો પ્રોસેસ 1, અને આને આપણે ક્યાં લઈ જશું? ફેરબદલી કિંમત 9,60,000, 7,20,000 જે પડતર હતી, અને 2,40,000 જે આપણો નફો હતો, એને આપણે ક્યાં લઈ જશું તો કે એને લઈ જશું આપણે પ્રોસેસ વાયમાં, એટલે કે પ્રક્રિયા વાયમાં। તો અહીં લખી નાખશું પ્રક્રિયા વાય ખાતે, જે લઈ જવાની છે બધી વસ્તુ 9,60,000ની પડતર, એટલે કુલ લઈ જવાની છે 7,20,000ની પડતર લઈ જવાની છે, અને 2,40,000નો નફો લઈ જવાનો છે। હવે એવી જ રીતે આપણે પ્રક્રિયા વાયમાં આવેલા છે। તો પ્રક્રિયા વાયમાં આપણને કીધું છે પહેલાં તો શરૂઆતનો સ્ટોક આપ્યો છે 64,000, અને એમાં આંતર પ્રક્રિયા નફો આપ્યો છે 11,160। ચાલો તો પહેલાં તો આપણે શરૂઆતનો સ્ટોક લખશું, એમાં 64,000 કુલ આપેલો છે, અને આપણે છે 11,160 જે છે આંતર પ્રક્રિયા નફો આપ્યો છે। તો 64,000માંથી 11,160 આપણે માઇનસ કરશું એટલે 52,840 આપણી પડતર આવશે, 52,840, બરાબર છે। ચાલો તો હવે અહીંયા આપણે પહેલાં તો પ્રક્રિયા એક્સ ખાતેથી લાવશું, એટલે પ્રક્રિયા એક્સ ખાતેથી તો એ આવશે આપણા 9,60,000 જે આપણા પડતર આવ્યા, 7,20,000 આપણી કુલ આવ્યા 9,60,000, પડતર આવી 7,20,000, ના આવ્યા 2,40,000। પછી આપણે પ્રત્યક્ષ માલ સામાન અને મજૂરી લખી નાખીએ તો પ્રત્યક્ષ માલ આપણને આપેલો છે કેટલો છે તો કે એ આપણને આપેલો છે 96,000। ચાલો તો પ્રત્યક્ષ માલ આપ્યો છે 96,000, અને એમાં પડતર તો પૂરેપૂરી હશે, એમાં કોઈ પણ જાતનો સમાવેશ થશે નહીં। પ્રત્યક્ષ મજૂરી એ છે 3,20,000, તો એ પણ 3,20,000 આપણે લખી નાખશું, એમાં પણ કોઈ પણ જાતનો જે છે નફો સમાયેલો હશે નહીં। પછી છે કારખાના શિરોપરી ખર્ચા, પણ એના પહેલાં પ્રાથમિક પડતર અને એનામાંથી આપણે આખર સ્ટોક માઇનસ કરવાનો થશે। ચાલો તો અહીંયા આપણે 64,000, 9,60,000, 96,000 અને 3,20,000, ચાલો તો એ આવશે 14,40,000। પછી આનો ટોટલ કરીએ 52,840 પ્લસ 7,20,000 પ્લસ 96,000 પ્લસ 3,20,000, તો એ આવશે 11,88,840, 11,88,840। આનો ટોટલ કરી નાખીએ 11,160 પ્લસ 2,40,000 એટલે એ આવી જશે 2,51,160। ચાલો હવે એકવાર ટોટલ કરીને જોઈ લઈએ, જેથી કરીને આપણે ક્યાંય આગળ જતા મિસ્ટેક થવાની સંભાવના રહે નહીં। એટલે 14,40,000 હજી સુધીનો આપણો ટોટલ બધું બરાબર છે। આખર સ્ટોકની વાત કરી લઈએ તો બાદ કરશું આપણે આખર સ્ટોક। આખર સ્ટોકમાં આજ વખતે ધ્યાન રાખવાનું છે, કારણ કે આખર સ્ટોક આપણે કુલ આપેલું છે 32,000, બરાબર। તો પહેલાં આપણે આખર સ્ટોક લખી નાખશું 32,000 માઇનસ, અને પછી આપણે ત્રિરાશી મૂકી, બરાબર, કારણ કે આખર સ્ટોકમાં કોઈ પણ જાતનો આપણી પાસે નફો સમાયેલો હશે, તો ત્રિરાશી મૂકીને આપણે આખર સ્ટોક સમજવો પડશે। તો અહીંયા લખશું આખર સ્ટોક પર નફો બરાબર આપણે છે એ કુલ આખર સ્ટોક, બરાબર, કુલ આખર સ્ટોક એને ગુણ્યા આપણે છે એ પડતરનો નફો,
એના છેદમાં કુલ પડતર, બરાબર. તો આ આપણે ફોર્મ્યુલામાં કિંમત મૂકી દઈએ તો 32,000 આપણી પાસે કુલ આખો સ્ટોક છે, એને ગુણ્યા નફો પડતરનો સમાયેલો છે આપણી પાસે 2,51,160 અને એના છેદમાં આપણી પાસે ટોટલ 14,40,000 આપણી પડતર છે, બરાબર. તો કરી નાખીએ 32,000 એને ગુણ્યા 2,51,160 2,51,160 અને એને ભાગ્યા આપણી પાસે છે 14,40,000. ચાલો તો એ આવશે 5,581.33, એટલે કે આપણે 5,581 લઈ લઈએ, બરાબર. તો ચાલે. તો અહીંયા આપણે લખી નાખીએ -5,581, બરાબર. અને 82 લ્યો તો પણ ચાલે, બરાબર, કારણ કે 0.33 છે એટલે આપણે 81 લેશું. ચાલો તો એને આપણે ટોટલમાંથી માઇનસ કરી નાખીએ. 32,000માંથી 5,581 એટલે એ માઇનસ થઈને આવી જશે 26,419, બરાબર. એ માઇનસ થશે, માઇનસ કરીને બહાર મૂકી દઈએ એટલે આપણી પાસે આવશે આપણી પાસે આખર સ્ટોક બાદની પડતર આવશે 14,40,000 માઇનસ 32,000 એટલે એ આવી જશે 14,08,000. ચાલો પછી 11,88,840 માઇનસ 26,419, તો એ આવી જશે આપણી પાસે 11,62,421. તમને અક્ષર થોડાક નાના લાગતા હોય તો તમે ઝૂમ કરી શકશો, બરાબર છે, જેથી કરીને તમને મોટા અક્ષર દેખાય. 160 માઇનસ 5,581 એટલે એ આવી જશે આપણી પાસે 2,45,579. હવે આમાં પ્લસ કરી દઈએ આપણે, બરાબર. તો આપણી પાસે 11,62,421, તો આપણી પાસે 14,08,000 આવશે. મીન્સ કે આપણો દાખલો હજી સુધી સાચો છે. હવે આપણે આમાં પ્લસ કરશું કારખાના પડતર, કારખાના શિરોપરી ખર્ચા, સોરી, બરાબર. તો એ છે આપણી પાસે 1,92,000ના, તો બેમાં આપણે 1,92,000 પ્લસ કરશું અને નફામાં તો કાંઈ સમાયેલું હશે નહીં. ચાલો તો 14,08,000 પ્લસ 1,92,000 એ આવશે 16 લાખ. ચાલો તો આ આવી જશે 16 લાખ. 11,62,421 પ્લસ 1,92,000 એટલે એ આવી જશે 13,54,421 અને આ તો એવો ને એવો આપણો નફો 2,45,579. ચાલો તો એ તો એવો ને એવો આવશે અને આ આવશે આપણી પાસે કારખાના પડતર અથવા તો કુલ પડતર. કારખાના પડતર લખી નાખીએ, બરાબર. અને હવે અહીંથી આપણે પ્લસ કરશું નફો અને પછી આપણે જે છે એ ફેરબદલી કિંમત લેશું. ફેરબદલી કિંમતની વાત કરી લઈએ તો સૌપ્રથમ એને એમ કીધું છે કે ફેરબદલી કિંમત પર નફાના ટકાવારી આપી છે આપણે 20%. તો એવી જ રીત કરીએ આપણે, બરાબર, કે ભાઈ જ્યારે પડતર આપણી પાસે જે છે એ 16 લાખ છે, બરાબર છે, તો ત્યારે આપણે 20માંથી માઇનસ કરીએ તો 80, બરાબર. તો એવી જ રીતે હું અહીંયા તમને નાની ગણતરી કરી દઉં છું. તો કે 80 આપણી પાસે પડતર છે 16 લાખ. સર 80 કઈ રીતે આવ્યા? તો કે ધારો કે ફેરબદલી કિંમત 100 છે, એમાંથી 20% આપણે નફો માઇનસ કરીએ તો કેટલા આવી પડતર? 80, બરાબર. તો 80 એ 16 લાખ પડતર છે, તો 100 એટલે કે ફેરબદલી કિંમત એ આપણી પાસે કેટલું હશે? તો 16 લાખ એને ગુણ્યા 100 ભાગ્યા 80, તો 20 લાખ, બરાબર. 20 લાખ આપણી ફેરબદલી કિંમત આવશે. તો અહીંયા આપણે લખી નાખશું ફેરબદલી કિંમત આવશે 20 લાખ અને 16 લાખમાંથી માઇનસ કરશે એટલે 4 લાખ આપણો નફો, બરાબર. અને નફામાં આપણે 4 લાખ અહીંયા એડ કરી દઈએ અને અહીંયા આપણી બેઠી 3,54,400 ને કેટલા છે તો કે 21, બરાબર. તો એ બેઠી આપણી પડતર આવી જશે અને અહીંયા 4 લાખ એડ કરીએ, 4 ને 2 6,45,579, બરાબર. તો આ આવી ગઈ આપણી ફેરબદલી કિંમત. તો ફેરબદલી કિંમતને આપણે સામે જ આવવા દઈએ. 20 લાખ આપણી ટોટલ છે, પડતર આપણી 13,54,421 અને 6,45,579 એ આપણી જે છે એ નફો અને એ આપણે જવા દઈશું પ્રક્રિયા ઝેડ ખાતે, બરાબર. અને થોડાક આડા અક્ષર કરું છું એટલે સમાઈ જાય. 20 લાખ રૂપિયા, બરાબર છે, પછી 13,54,421 અને 6,45,500 જે છે 79, બરાબર છે. આંકડા લખવામાં ખાસ ધ્યાન રાખવાનું અને એક વખત પ્લસ કરીને જોઈ લઈએ ક્યાંય ખોટો નથી ને.
579, જેથી કરીને આગળ જતાં આપણને કાંઈ પ્રશ્ન થાય નહીં. 54,421. ચાલો તો એ આવશે 20 લાખ. ચાલો તો આને આપણે લઈ જવાનું છે, બરાબર છે, પ્રક્રિયા ઝેડ ખાતે. તો પ્રક્રિયા ઝેડનું કામ કરી લઈએ. ચાલો પ્રક્રિયા ઝેડમાં પહેલાં તો શરૂઆતનો સ્ટોક કેટલો છે? શરૂઆતનો સ્ટોક આપણી પાસે તો કે શરૂઆતનો સ્ટોક છે પ્રક્રિયા ઝેડમાં 80,000. તો 80,000 કુલ છે. એમાં આંતર પ્રક્રિયા નફો સમાયેલો છે 21,520. તો 21,520 આંતર પ્રક્રિયા નફો છે. માઇનસ કરીને 12 લખી નાખીએ પડતર 58,480. ચાલો તો 58,480 આપણી પાસે પડતર આવી. એની સાથે પ્રક્રિયા કેમાં તો કે વાયમાં ખાતેથી લાવ્યા. તો અહીંયા આપણે પ્રક્રિયા વાય ખાતેથી 20 લાખ ટોટલ હતા, બરાબર. પછી એમાંથી આપણે 13,54,421 અને 6,45,579, બરાબર. તો આ બધી વસ્તુ આવી આપણી પાસે પ્રક્રિયા વાય ખાતેથી. અને આ સિવાય હવે આપણે પ્રત્યક્ષ માલ સામાન. તો પ્રત્યક્ષ માલ સામાન આપણને કેટલો આપેલો છે? તો કે પ્રત્યક્ષ માલ છે 1,20,000નો. અહીંયા આપણે 1,20,000 માલ સામાનમાં તો કોઈ પણ જાતનો નફો સમાયેલો ના હોય, એટલે પડતર અને કુલ બેમાં એક જ વસ્તુ આવશે, મજૂરી. તો પ્રત્યક્ષ મજૂરીમાં આપણને 2,80,000 આપી છે મજૂરી. તો અહીંયા આપણે 2,80,000 અને મજૂરીમાં એવી જ રીતે પડતર છે, બરાબર છે. પછી કારખાના શિરોપરી ખર્ચ છે, પણ એને પહેલાં આપણે પ્રાથમિક પડતર લેવી પડશે. તો પ્રાથમિક પડતર ચાલો પ્લસ કરી નીચે મૂકી દઈ. પ્લસ કરવામાં ધ્યાન રાખવું પડશે. 80,000 પ્લસ 20 લાખ પ્લસ 1,20,000 અને પ્લસ 2,80,000. તો એ ટોટલ આવશે 24,80,000. પડતરનો ટોટલ કરી નાખીએ 58,480 પ્લસ 13,54,421 પ્લસ 1,20,000 પ્લસ 2,80,000. તો એ આવશે 18,12,901. 18,12,901, બરાબર. પછી 21,520 પ્લસ 6,45,579. તો એ આવી જશે 6,67,099. 6,67,099 એડ કરી દઈએ એક વખત, એટલે આપણને સંતોષ થઈ જાય કે સાચું છે બધું. 901 એટલે એ થઈ જશે 24,80,000. મીન્સ કે હજી સુધી ટોટલ બધો બરાબર છે. પ્રાથમિક પડતરની થઈ ગયું. પછી છે આપણે આમાંથી આખર સ્ટોક માઇનસ. તો આખર સ્ટોકની ત્રિરાશિ મૂકવી પડશે. તો આખર સ્ટોક આપેલો છે આપણને 1,20,000નો. તો અહીંયા આપણે લખી નાખશું આખર સ્ટોક 1,20,000. હવે ત્રિરાશિ મૂકી દઈએ. આખર સ્ટોકની આપણે જે છે એ નફો આપણી પાસે કુલ રકમ અથવા તો કુલ આખર સ્ટોક એને ગુણ્યા જે છે એ પડતરનો નફો અને એના છેદમાં કુલ પડતર. તો આ આપણને જે છે એ 1,20,000 એને ગુણ્યા 6,67,099 અને એના છેદમાં કુલ પડતર છે આપણી 24,80,000. ચાલો તો 1,20,000 એને ગુણ્યા 6,67,099 અને એને ભાંગ્યા 24,80,000. તો એ આવી જશે 32,278, બરાબર. એટલે કે 32,279 લખી નાખીએ, બરાબર છે. તો 0.9 છે એટલે એક આંકડો આગળનો, એટલે કે 32,279 79, બરાબર છે. ચાલો તો અહીંયા આપણે લખી નાખશું 32,279, બરાબર છે. અને અહીંયા આપણે માઇનસ કરી અને 1,20,000માંથી માઇનસ કરશું એટલે આપણી પાસે આવી જશે 87,721. તો 87,721, બરાબર છે. આપણી પાસે માઇનસ એક વખત પ્લસ કરી જોઈએ તો એ આપણને સંતોષ થઈ જાય. 32,279 પ્લસ 87,721 એ આવી જશે 1,20,000 આપણો પડતર. ચાલો માઇનસ કરી નાખીએ બધીને. 24,80,000 માઇનસ 1,20,000 એટલે એ આવી જશે 23,60,000. 18,12,901 માંથી 87,721 માઇનસ એટલે 17,25,180 અને 6,67,099 માંથી 32,279 માઇનસ એટલે 6,34,820.
બરાબર. ચાલો તો આને આપણે પ્લસ કરી દઈએ એક વખત. 17,25,180 એટલે ટોટલ 23,60,000 મતલબ આવી ગયો આપણો. અને આને આપણે કારખાના પડતર અથવા તો કુલ પડતર કહી દઈએ, કારખાના પડતર કહી દઈએ. અને એમાં આપણે પ્લસ કરશું કારખાના પરોક્ષ ખર્ચ, સોરી કારખાના પડતર નહીં, પણ આ તો આખો સ્ટોક પછીની પડતર થઈ, બાદની પડતર. હવે એમાં આપણે કારખાના પરોક્ષ ખર્ચ શું કરશું, એડ કરશું. તો કારખાના પરોક્ષ ખર્ચ આપણી પાસે કેટલો છે, તો કારખાના પરોક્ષ ખર્ચ છે 1,60,000નો. તો એને આપણે 1,60,000 એડ કરશું. અહીંયા કાંઈ નહીં આવે, બરાબર છે. ચાલો 23,60,000 પ્લસ 1,60,000 એટલે એ આવશે 25,20,000, બરાબર. આનું પ્લસ કરીએ 17,25,180 પ્લસ 1,60,000 એ આવશે 18,85,180. અને આ આવશે નફો એવો ને એવો 6,34,820. ટોટલ કરી નાખીએ 6,34,820 પ્લસ 18,85,180 એ આવશે 25,20,000. મીન્સ કે આપણું હજી સુધીનું સાચું છે. આગળ વધીએ. હવે આપણે પ્લસ નફો અને ફેરબદલી કિંમત આ બે વસ્તુ લેવાની છે, બરાબર. ફેંકી એટલે બીજું કંઈ ફેંકી નહીં, પણ ફેરબદલી કિંમત. ચાલો તો અહીંયા આપણે નફો શું કીધું છે, નફા માટે તો કે ફેરબદલી કિંમત પર નફાના ટકા કેટલા છે, તો કે 10% છે. ચાલો તો પડતર કેટલી થઈ જશે, તો કે ફેરબદલી કિંમત 100 હોય તો પડતર થઈ જશે 90, બરાબર. 10% ઓછા 90 હોય આપણી જે કુલ પડતર છે એ છે 25,20,000. તો આપણી પાસે 100 હોય, બરાબર. એટલે કે ત્યારે કેટલા આપણે ફેરબદલી કિંમત આવી જશે 25,20,000 એને ગુણ્યા 100 ભાગ્યા 90. ચાલો તો એ આવશે 28 લાખ. તો અહીંયા આપણે લખી નાખશું 28 લાખ. એમાંથી 25,20,000 માઇનસ એટલે એ આવશે 2,80,000 આપણો નફો. પડતરમાં કાંઈ નહીં આવે, 2,80,000 નફામાં આવશે. હવે સર મને કાંઈ સમજાણું નહીં, આ તમે શું કર્યું એ તો કે ધારો કે ફેરબદલી કિંમત 100 છે, બરાબર છે. તો એમાં 10% નફો માઇનસ 10%, બરાબર. એટલે કે 100ના 10% 10 જ થાય, એટલે કે 90 આપણે શું આવે તો કે પડતર આવે, બરાબર. તો 90 પડતરે આપણી પાસે 25,20,000 છે. તો 100 એટલે કે ફેરબદલી કિંમત આપણી કેટલી થાય, એટલે ત્રિરાશિ મૂકી દઈએ આપણે. તો એમાં આપણી પાસે 28 લાખ આવશે ફેરબદલી કિંમત, બરાબર. પડતર જે હતી એ, બરાબર, 18,85,180. અને આ બેને પ્લસ કરી નાખીએ, બરાબર છે. તો 6,34,820 પ્લસ 2,80,000 એ આવી જશે 9,14,820. ચાલો તો આ ફેરબદલી કિંમત આવી ગઈ, બરાબર છે ને. આને આપણે લઈ જઈશું ક્યાં, તો કે આપણા તૈયાર માલ ખાતે. આ લખી નાખશું ફેરબદલી કિંમત 28 લાખ, 18,85,180 અને 9,14,820. અને એને લઈ જઈશું આપણે તૈયાર માલ ખાતે. 28 લાખ, 18,85,180 અને 9,14,820. ચાલો તો એને આપણે ક્યાં લઈ જઈએ, તૈયાર માલ ખાતે. અને અહીંયા આપણે પહેલાં તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક લેવો પડશે. તો શરૂઆતનો સ્ટોક આપ્યો છે આપણને, અહીંયા સ્ટોક આપ્યો છે આપણને 1,60,000નો. એમાં આંતર પ્રક્રિયા નફો સમાયેલો છે 52,272. અને માઇનસ કરશું તો આપણી પાસે આવી જશે 1,60,000, 52,272 માઇનસ એટલે 1,07,728, બરાબર છે. પછી બીજા નંબરમાં આપણને પ્રક્રિયા ઝેડ ખાતેથી, બરાબર, લાવશું આપણે પ્રક્રિયા ઝેડ ખાતેથી, બરાબર છે. તો અહીંયા આપણે તૈયાર માલ ખાતે શું હતું તો કે 2,80,000 હતા, 18,85,180 અને 9,14,820, બરાબર છે. ટોટલ કરીએ અને બહાર મૂકી દઈએ, કારણ કે હવે આમાં તો કોઈ મજૂરી ને માલ સામાન છે નહીં અને શિરોપરી ખર્ચાઈ નથી, ડાયરેક્ટ આખો સ્ટોક છે. તો આજ આપણી પડતર આવી જશે, બરાબર છે. તો અહીંયા આપણે લખશું પ્રાથમિક પડતર, એમાંથી આખો સ્ટોક બાદ કરી નાખશું આપણે, બરાબર છે. ચાલો પ્રાથમિક પડતર નહીં, પણ આને આપણે કુલ પડતરી કહી શકશું, બરાબર. ચાલો 2,80,000 એટલે કે 4,40,000. એક જ મિનિટ, 28 લાખ છે નહીં કે જે છે એ 1,60,000 પ્લસ 28 લાખ છે, બરાબર છે. તો એ આવશે 29,60,000
પછી 1,07,728 પ્લસ 18,85,180 એ આવી જશે 19,92,908 બરાબર છે. અને 52,272 પ્લસ 9,14,820 એ આવી જશે 9,67,092 બરાબર. જરાક એડ કરીને આપણે જરાક બાર બરાબર છે બધું કે જોઈ લઈએ. 908 એ આવી જશે 29,60,000 તો એ આપણું બરાબર છે. ચાલો તો પ્રાથમિક પડતર આવી ગયા. આમાંથી આપણે આખર સ્ટોક માઇનસ કરશું તો આખર સ્ટોક, ચાલો તો આખર સ્ટોકમાં આપણે કેટલો આપેલા છે તો કે 2,40,000નો આખર સ્ટોક છે. તો કુલમાં પહેલાં આપણે 2,40,000 લખશું. એમાં નફો સમાયેલો હશે તો ત્રિરાશિ મૂકી દેશું. તો આખર સ્ટોકનો નફો બરાબર આપણે હવે હું સૂત્ર નથી લખતો, ડાયરેક્ટ 2,40,000 એને ગુણ્યા 9,67,000 એટલે કે પડતરની જે આપણો પ્રોફિટ છે એ એના છેદમાં કુલ પડતર આપણી પાસે 29,60,000 આવ્યું એ. ચાલો તો 2,40,000 એને ગુણ્યા 9,67,092 એને ભાંગ્યા 29,60,000 તો એ આવી જશે 78,412 એટલે કે 78,400 હું 13 કરી શકું. બરાબર છે. તો અહીંયા હું 78,413 કારણ કે પોઈન્ટ પછી 8 છે એટલે. ચાલો તો 78,413 પણ એક કામ કરીએ આપણે 78,413 તો અહીંયા આપણે એક આંકડો થોડોક ઓલો થશે. બરાબર. તો અહીંયા હું બગડો છે એટલે 78,412 જ લઉં છું એટલે આપણે માઇનસ કરવામાં સરળતાથી 78,412 બરાબર. શું કામ રીઝન શું છે તો કે ઉપર 2 છે એટલે કે નીચે 2 આપણે માઇનસ થઈ જશે ને 0માં રાઉન્ડ ફિગરમાં આપણો આન્સર આવશે. તો 2,40,000 અને સર અમે ના કરીએ એવું તો ચાલે. બરાબર. એમાં કાંઈ એવું ખોટું ના પડે. 78,412 તો એ માઇનસ કરશું એટલે 1,61,588 આપણો થશે આખર સ્ટોક. અને આખાને માઇનસ કરશું આપણે 29,60,000માંથી 2,40,000 માઇનસ એટલે એ આવશે 27,20,000 અને 19,92,908 એમાંથી 1,61,588 માઇનસ એટલે એ આવી જશે 18,31,320 અને 9,67,092 એમાંથી 78,492 માઇનસ કરશું. સોરી 78,412 માઇનસ કરીએ એટલે આપણી પાસે આવી જશે 8,88,680 પ્લસ કરીને 12 મૂકી દઈએ 18,31,320 12 મૂકી દઈએ મીન્સ કે જોઈ લઈએ 27,20,000 આપણું બરાબર આવે છે. ચાલો તો હવે આપણી પાસે આખર સ્ટોક થઈ ગયું મીન્સ કે આખર સ્ટોક બાદની પડતર આવી ગઈ. હવે આપણે કારખાના પરોક્ષ ખર્ચ તો આમાં છે નહીં. તો હવે આપણે કરવાનું શું છે તો કે નીચે એક વસ્તુ આપણને કીધી છે કે તૈયાર માલનો સ્ટોક પ્રક્રિયા વાય ખાતે જે કિંમતે વસ્તુ મળે તે કિંમતે આપવામાં આવે છે અને મહિના દરમિયાનનું વેચાણ 32 લાખનું થયું હતું. એટલે હવે આપણે આને કુલ પડતર ગણી લેવાની છે ટૂંકમાં. બરાબર છે. અને આપણે શું કરવાનું છે તો કે આપણે હવે ડાયરેક્ટ જે છે એ 32 લાખનું વેચાણ લેવાનું છે. તો અહીંયા આપણે કુલ પડતર લઈ લેશું અને અહીંયા આપણે છે એ શું થશે તો કે નફો અને અહીંયા આપણે જે છે એ વેચાણ થશે. બરાબર. ચાલો તો વેચાણ 32 લાખ બરાબર છે. અને અહીંયા વેચાણ ના લખો. બરાબર છે. તો અહીંયા તમે કાંઈ ના લખો તો ચાલે અને વેચાણ તમે અહીંયા લખો. બરાબર. જે માલ સ્ટોકની જમા બાજુ તો વધારે સારું. બરાબર. અહીંયા કાંઈ નથી લખવું આપણે 32 લાખ બરાબર છે. આપણું શું છે તો કે વેચાણ. અહીંયા આપણે 32 લાખ વેચાણ ખાતે કેટલું છે તો કે 32 લાખ બરાબર છે. પડતર તો એની એ જ હશે 18,31,320 અને જે નફો સમાયેલો હશે 32 લાખમાંથી 27 લાખ માઇનસ કરશું આપણે એટલે 4,80,000 શું આવશે આપણો નફો 4,80,000 આપણે એડ કરશું. બરાબર છે. અને 18,31,320 અહીંયા આપણે લખશું પ્લસ 8,88,680 એટલે એ આવી જશે 13,68,680. ચાલો તો આ થઈ ગયું આપણું બરાબર 13,68,680 નફો. બરાબર છે. અહીંયા આપણે લખી નાખીએ ટોટલ એટલે આપણું ખાતું બંધ થઈ જાય 32 લાખ 18,31,320 13,68,680 બરાબર છે. ચાલો
તો આ થઈ ગયું આપણી પાસે, બરાબર છે, અને અહીંયા તો કાંઈ આવશે નહીં. હવે આપણને એમ કીધું હતું કે ભાઈ બધા સ્ટોક છે એ સ્ટોકના ખાતા અથવા તો જે પ્રક્રિયાના ખાતા છે તૈયાર કરો. તો પ્રક્રિયાના ખાતા તૈયાર થઈ ગયા, પણ હજી ખરેખર નફાની ગણતરી બાકી છે. તો ખરેખર નફાની ગણતરી માટે આપણે અલગથી એક ખાતું દોરવું પડશે, બરાબર છે, ખરેખર નફો દર્શાવતું પત્રક. એમાં આપણે વિગત લેશું, દેખીતો નફો, એમાં શરૂઆતનો સ્ટોક અને આખર સ્ટોક બેનો તફાવત એટલે કે ફેરબદલી લેશું, અને પછી એને દેખીતા નફામાંથી પ્લસ કે માઇનસ કરી અને ખરેખર નફો આપણને મળશે. ચાલો તો પહેલાં આપણે પ્રક્રિયા એક્સ ખાતું, એક્સ ખાતે, બરાબર છે. ચાલો તો આને હું સાઈડમાં મૂકી દઉં છું. પ્રક્રિયા એક્સના ખાતામાં આવેલા જાય ખરેખર દેખીતો નફો છે 2,40,000, બરાબર. એમાં શરૂઆતના સ્ટોકમાં કોઈ પણ જાતનો નફો સમાયેલો નથી, આખરના સ્ટોકમાં કોઈ પણ જાતનો નફો સમાયેલો નથી, અને ફેરબદલી તો કોઈ જાતની થતી નથી, કારણ કે શરૂના આખર બેમાં કાંઈ છે નહીં. એટલે ટોટલ ખરેખર નફો કેટલો છે 2,40,000. બીજા નંબરમાં પ્રક્રિયા વાય ખાતું. તો પ્રક્રિયા વાય ખાતે આપણે શરૂઆતના સ્ટોકમાં નફો, પહેલાં તો દેખીતો નફો છે 4 લાખનો. શરૂઆતના સ્ટોકમાં નફો સમાયેલો છે 11,160. આખરના સ્ટોકના નફાની વાત કરીએ તો 5,581, અને બેનો તફાવત આપણે કરીએ તો 11,160 માઇનસ 5,581, તો એ આવી જશે 5,579, અને એ થશે આપણો પ્લસ, બરાબર. એટલે પ્લસ થશે એટલે આને આપણે કુલ નફામાં એડ કરી દઈએ તો એ આવશે 4,05,579. પ્રક્રિયા વાય થઈ ગયું, પછી પ્રક્રિયા ઝેડનું કામ કરી લઈએ. પ્રક્રિયા ઝેડ ખાતે તો પ્રક્રિયા ઝેડમાં આપણને નફો કેટલો આપેલો છે, તો કે પ્રક્રિયા વાયનું કામ થઈ ગયું ને, હા બરાબર. પ્રક્રિયા ઝેડનું, તો પ્રક્રિયા ઝેડમાં આપણે જોઈએ તો પ્રક્રિયા ઝેડમાં સૌપ્રથમ દેખીતો નફો 2,80,000 છે. પછી એમાં આપણને શરૂઆતના સ્ટોકમાં નફો છે 21,520, આખરના સ્ટોકનો નફો છે 32,279, અને જો ફેરબદલીની વાત કરીએ તો આજ વખતે આખર સ્ટોક વધી જાય છે, બરાબર છે. તો 21,520માંથી 32,279, તો એ થઈ જશે 10,759, એટલે કે એ આપણા માઇનસમાં આવશે 10,759, બરાબર છે. એટલે એ આપણે માઇનસ થશે કુલ નફામાંથી, એટલે પ્લસ આવશે 2,80,000, તો એ આવશે 2,69,241. એટલે કે આપણે જે આખરનો સ્ટોક છે, બરાબર, એમાં જો નફો વધારે આવે તો આપણે માઇનસ કરવો પડે, અને શરૂઆતના સ્ટોકમાં નફો આવે તો આપણે પ્લસ કરવાનો, બરાબર. એ તો તમને ખબર જ છે, બરાબર. પછી પ્રક્રિયા ઝેડ થઈ ગયું, પછી તૈયાર માલ સ્ટોક ખાતે દેખીતો નફો તૈયાર માલ સ્ટોકમાં કેટલો છે, તો કે 4,80,000નો છે, હમણાં જ આવ્યો. શરૂઆતના સ્ટોકના નફામાં 52,000 આપણી પાસે છે, 52,272, અને આખર સ્ટોક છે 78,000નો. ચાલો તો 78,412 માઇનસ કરીએ 52,272માંથી 78,412 માઇનસ, એટલે એ આવશે 26,140, તો એ પણ માઇનસ થશે 26,140. તો કુલ નફો છે આપણો 4,80,000માંથી 26,140 માઇનસ આપણી પાસે આવશે 4,53,860, 4,53,860. હું બધાને ટોટલ નથી કરતો, આમ તો તમારે બધાને ટોટલ કરવો પડે, પણ હું કુલ ટેબલ લખી નાખું છું, બરાબર. અહીંયા કુલની વાત કરી લઈ તો કુલ આપણે ડાયરેક્ટ જે ખરેખર નફો છે એ જ લઈ લઈએ 2,40,000, 4,05,579 પ્લસ 2,69,241 પ્લસ 4,53,860, તો એ આવશે 13,66,680. તો 13,66,680 એ આવશે આપણો ખરેખર મળેલ નફો. ₹13,66,680, બરાબર છે, રૂપિયા. ચાલો તો આ હતો આપણો ઓક્ટોબર 2024માં પૂછાયેલો દાખલો, બરાબર છે. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને કોમેન્ટ બોક્સમાં તમે પૂછી શકશો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે, અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.